સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાએ રેલવે તંત્રને ગંભીરતાથી લીધી છે. જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ઉધના સ્ટેશન દોડી આવ્યા હતા. તો ઘટના લઈને કાર્યવાહીના સંકેત પણ જોવા મળ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 19મી એપ્રિલ એટલે કે રવિવારના રોજ પ્રવાસી મજદૂરો પોતાના વતન જઈ રહ્યા હોય ત્યારે અવ્યવસ્થાના કારણે મચેલી ભાગદોડ બાદ પોલીસ દ્વારા કરેલા લાઠીચાર્જની ઘટનાના વિડીયો સામે આવતા સમગ્ર દેશભરમાં ચકચાર મચી જવા પામી હતી. તો ઘટનાના વિડીયો વાયરલ થતાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ઘટના બનતા ઉધના રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા અને જનરલ મેનેજર સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જોકે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા હોય અને મુસાફરોમાં ભયનો માહોલ હોય, જેથી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બનેલી ઘટના બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે અને પરપ્રાંતીય વિસ્તારમાં વિપક્ષ દ્વારા હાલ સત્તાધારી પક્ષ પર આ મુદ્દાને લઈને પ્રહારો કરાઈ રહ્યા છે.